જય શ્રી કૃષ્ણ, જય ચિહરમાં. હું છું ગીતાબેન એચ દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું શક્કરિયાનો શીરો. જો તમે જોઈ શકો છો, આપણે અહીંયા શક્કરિયાનો શીરો બનાવવા માટે આપણે બાફેલા શક્કરિયા લીધા છે. આપણે આવી રીતે બાફેલા છે શક્કરિયા. એ રેસીપી મેં આપી દીધી છે, તમે જોઈ શકો છો. અને આ આપણે શીરો બનાવવાનો છે. તો આપણે આવી રીતે શક્કરિયાને પહેલાં છોલી લેશું, કારણ કે બાફેલા છે એટલે ચાકાની જરૂર નહીં પડે, એની જાતે હાથથી જ સોલાઈ જશે. એટલે આપણે આવી રીતે સોલી લેશું. આપણે આવી રીતે બધા જ શક્કરિયાને છોલી લેવાના છે. જો તમે જોઈ શકો છો, આપણે આવી જ રીતે બધા શક્કરિયા છોલી લેશું. જો તમે જોઈ શકો છો, આપણે બધા શક્કરિયાને અહીંયા છોલી લીધા છે. અને આપણે શીરાની અંદર નાખવા માટે એક નાની વાટકી ભરીને દૂધ લીધું છે, આ ખાંડ લીધી છે, ઘી છે અને આ ટોપરાની છીણ છે. જો હવે સૌથી પહેલાં આપણે આ શક્કરિયાના ઝીણા ઝીણા ટુકડા કરી લેશું ચાકાની મદદથી. આવી રીતે આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે. આવી રીતે આપણે બધા જ શક્કરિયાના ઝીણા ઝીણા ટુકડા કરીશું. જો તમે જોઈ શકો છો, આપણે બધા શક્કરિયાને આવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે. હવે આપણે આને ઘી જોડે શેકી લઈશું. જો તમે જોઈ શકો છો, આપણા શક્કરિયાના માપથી આપણે અહીંયા એક નાની વાટકી ભરીને ઘી લીધું છે. હવે આપણે આ ઘી થોડું ગરમ થાય એટલે આપણે આ શક્કરિયાને અંદર શેકવા નાખી દઈશું. હવે આપણે શક્કરિયાને અંદર નાખી દઈશું. આપણે આવી રીતે શક્કરિયાને શેકવાના છે. જો તમે જોઈ શકો છો, આપણે અહીંયા ઝીણા ઝીણા ટુકડા કર્યા હતા, પણ હજી પણ આપણે આ તાવેથાની મદદથી અંદરથી આ શક્કરિયું ઘીમાં જેમ જેમ શેકા છે એમ એમ આ શક્કરિયું ભાંગતું જશે અને સરસ મેશ થઈ જશે. આ શક્કરિયાનો થોડો કલર બદલાય એટલે આપણે આના અંદર બીજું દૂધ અને ખાંડને ઉમેરીશું. જો તમે જોઈ શકો છો, આપણે અહીંયા શક્કરિયું જે લીધું હતું એ સરસ રીતે શેકાઈ ગયું છે, કૂક થઈ ગયું છે. હવે એમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે અને એનો કલર બી બદલાઈ ગયો છે. હવે આપણે એની અંદર નાખીશું દૂધ. આ શીરો ફરાળમાં બહુ વપરાતો હોય છે. તમે ઉપવાસ કરતા હોય તો આવી રીતે શીરો બનાવીને ખાઓ, બહુ સરસ શક્કરિયાના શીરાનો ટેસ્ટ આવતો હોય છે. તમે કોઈ દિવસ ના બનાવ્યો હોય તો એક વખત તો ટ્રાય કરજો જ તમારા ઘરે, બહુ મસ્ત લાગતો હોય છે. આપણે હવે થોડુંક દૂધ ઉકળે એટલે આપણે આની અંદર ખાંડ એડ કરીશું. જો તમે જોઈ શકો છો, આપણું દૂધ અહીંયા ઉકળીને થોડું બળી પણ જયું છે. હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું. આપણે ખાંડ અહીંયા વધારે નથી નાખવાની, કારણ કે શક્કરિયું ઓલરેડી ગળ્યું જ હોય છે. એટલે આપણે અહીંયા મોટી 4 ચમચી ભરીને ખાંડ નાખી છે. આપણે જોઈ લઈશું, જો થોડું ઓછું ગળ્યું લાગશે તો આપણે નાખી શકશું. જો તમે જોઈ શકો છો, શક્કરિયાનો શીરો કેવો મસ્ત બની ગયો છે. આપણે જો તમે જોઈ શકો છો, આપણે અહીંયા ખાંડને ઓગળવા દેવાની છે. હવે આપણે આને 2-3 મિનિટ માટે ધીમા ગેસે આવી રીતે હલાવતા રહેવાનું છે, એટલે આપણે ઘી છૂટું પડી જાય પછી આપણો શીરો રેડી. જો તમે જોઈ શકો છો, આપણો શીરો અહીંયા સરસ રીતે રેડી થઈ ગયો છે. હવે આપણે આને નીચે ઉતારી લઈશું. જો હવે આપણે આને સર્વ કરી લઈશું.
આ શીરો ડ્રાયફ્રૂટ હલવાને પણ ટક્કર મારે છે. ખાવામાં તમને ડ્રાયફ્રૂટ હલવા કરતાં પણ વધારે ટેસ્ટી લાગતો હોય છે. જો આપણો શીરો અહીંયા ગરમા ગરમ રેડી થઈ ગયો છે. હવે આપણે એની ઉપર નાખીશું ટોપરાની છીણ. આની ઉપર તમે ડ્રાયફ્રૂટ પણ નાખી શકો, પણ આજે મેં ડ્રાયફ્રૂટનો ઉપયોગ નથી કર્યો, મેં ટોપરાની છીણનો ઉપયોગ કર્યો છે. જો તમને મારી આ શક્કરિયાનો શીરો બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.